તો ચાલો આજે આપણે મહાભારતની એક એવી પ્રેમકથાની વાત કરીએ જે ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી છે. આ ગાથા છે નળ અને દમયંતીની. દેવોને પણ ઈર્ષા થાય એવો પ્રેમ કેવો હશે? જરા વિચારો તો ખરા. એક એવો પ્રેમ જે એટલો શુદ્ધ, એટલો અતૂટ હોય કે સ્વર્ગના દેવતાઓને પણ થાય કે કાશ. આ કોઈ સામાન્ય પ્રેમકથા તો નથી જ. તો આ કથાની શરૂઆત જ થાય છે દેવતાઓના આશીર્વાદથી. ચાલો જોઈએ કે આ દૈવી પ્રેમની શરૂઆત થઈ કેવી રીતે. એક એવી શરૂઆત જેનું સાક્ષી આખું સ્વર્ગ બન્યું હતું. હવે આ કથાના મુખ્ય પાત્રો કોણ છે? તો એ છે બે અસાધારણ લોકો. એક તરફ છે નિષદના રાજા નળ. એમના સદ્ગુણો, એમની ધનુર્વિદ્યા અને સારથી તરીકેની આવડતની તો ચર્ચાઓ થતી હતી. અને બીજી બાજુ છે વિદર્ભની રાજકુમારી દમયંતી. એમની સુંદરતા અને બુદ્ધિના વખાણ તો ચારે દિશામાં ફેલાયેલા હતા. સાચું કહું ને તો એવું જ લાગે કે ભગવાને આ બંનેને એકબીજા માટે જ બનાવ્યા હતા. અને આ પ્રેમકથાની સૌથી મજેદાર વાત ખબર છે શું છે? એ બંને મળ્યા નહોતા, એ પહેલાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. કેવી રીતે? એક સોનેરી હંસ દ્વારા. હા, એ હંસ જ એમની વચ્ચે મેસેન્જર બન્યો હતો, જે એકબીજાના ગુણગાન અને પ્રેમના સંદેશા પહોંચાડીને એમના દિલ જોડી રહ્યો હતો. પણ જેમ દરેક મોટી પ્રેમકથામાં બને છે, અહીં પણ નસીબની કસોટી તો થવાની જ હતી. હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં ઈર્ષા અને જુગારની રમત એમની આખી દુનિયાને ઉથલ-પાથલ કરી નાખશે. બધું એકદમ સરસ ચાલી રહ્યું હતું, પણ એમના સુખી જીવન પર હવે જાણે કાળા વાદળો ઘેરાઈ રહ્યા હતા. એક એવો મોડ આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. આ એ વાતનો પુરાવો હતો કે નસીબ હંમેશા સાથ નથી આપતું. અને હવે એન્ટ્રી થાય છે આ વાર્તાના વિલનની, કલી. કલી કોણ હતો? એ દ્વાપર યુગનો એક અશુભ અવતાર હતો. સમજી લો કે એ સમયનો શૈતાન. હવે એ ગુસ્સામાં કેમ હતો? કારણ કે દમયંતીએ દેવતાઓને છોડીને એક માણસ, નળને પસંદ કર્યા. બસ આ જ વાતનું અપમાન અને ઈર્ષ્યા એને કોરી ખાતી હતી, અને એણે નક્કી કરી લીધું કે નળના સુખનો નાશ કરીને જ રહેશે. તો કલીએ શું કર્યું? એણે નળના ભાઈ પુષ્કરને જ પોતાનું હથિયાર બનાવ્યો. પુષ્કરના મનના વસીને એણે નળને જુગાર રમવા માટે પડકાર ફેંકાવ્યો. અને પછી તો શું, કલીના પ્રભાવમાં નળ જુગારમાં એવા ડૂબ્યા કે એમણે પોતાની સંપત્તિ, રાજમહેલ બધું જ, અને છેવટે તો આખું રાજ્ય દાવ પર લગાવી દીધું. એક જ રમતમાં બધું જ હારી ગયા. અને પરિણામ? રાજા રાણીને હવે જંગલમાં વનવાસ જવાનો વારો આવ્યો. પણ રાજ્ય ગુમાવવું એ તો ફક્ત શરૂઆત હતી. અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. એકલતાની, જુદાઈની અને એવા દુઃખની જેની કોઈ સીમા જ નહોતી. આખી વાર્તામાં કદાચ આ સૌથી વધુ દુઃખદ ભાગ છે. નળને એવું લાગવા માંડ્યું કે જો દમયંતી એમની સાથે રહેશે તો એને વધારે દુઃખ સહન કરવું પડશે. એટલે એણે વિચાર્યું કે આ દમયંતીના ભલા માટે જ છે, અને ભારે હૈયે સૂતી દમયંતીને જંગલમાં એકલી મૂકીને એ ચાલ્યા ગયા. હવે એકલા ભટકતા નળે એકવાર આગમાં ફસાયેલા કરકોટક નાગને બચાવ્યો, અને નાગે ઉપકારના બદલામાં શું કર્યું? એમને ડંખ માર્યો. પણ આ ડંખ શ્રાપ ન હતો, એ તો શ્રાપના રૂપમાં એક આશીર્વાદ હતો. કેમ કે આ ડંખથી એમનો ચહેરો તો બદલાઈ ગયો. એ બાહુક નામના એક કદરૂપા વામન બની ગયા, પણ એમના મગજમાંથી કલીનો પ્રભાવ અને જુગારનું જુનૂન બધું જ નીકળી ગયું. પછી એમણે પોતાની ઓળખ છુપાવીને અયોધ્યાના રાજા ઋતુપર્ણના સારથી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. હવે બીજી બાજુ દમયંતીની વાત કરીએ. એની હાલત પણ કંઈ સારી નહોતી. જ્યારે એની આંખ ખુલી ત્યારે એ એકલી હતી અને સાવ ભાંગી પડી હતી. એણે એક મોટા અજગરથી પોતાનો જીવ બચાવ્યો. એક શિકારી જેણે એના પર ખરાબ નજર નાખી એને શ્રાપ આપ્યો, અને છેવટે પહોંચી ચેદી રાજ્યમાં. ત્યાં એણે સૈરંદ્રી નામની દાસી બનીને રહેવાનું શરૂ કર્યું. પણ એક વાત, એણે નળને પાછા મેળવવાની આશા ક્યારેય નહોતી છોડી. પણ કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર તો થાય જ છે. બસ એમની અતૂટ શ્રદ્ધા અને સાચા પ્રેમના કારણે હવે એમના મળવાનો રસ્તો ખોલવાનો હતો. અને આ રસ્તો કોણ બનાવવાનું હતું? ખુદ દમયંતી. આખરે લોકોને ખબર પડી કે આ દાસી તો રાજકુમારી દમયંતી છે. એ પોતાના પિતાના રાજ્યમાં પાછી ફરી, અને જેવી એના હાથમાં થોડી સત્તા આવી, એણે તરત જ નળને શોધવાની જવાબદારી પોતાના માથે લઈ લીધી. અને હવે શરૂ થઈ દમયંતીની અસલી રમત, બુદ્ધિ અને ચતુરાઈની રમત.
એણે એક એવી યોજના બનાવી, એક એવી ચાલ ચાલી જે ખરેખર એક રાણી જ વિચારી શકે. તો યોજના શું હતી? સાંભળો. દમયંતીએ જાહેરાત કરી કે એ ફરીથી સ્વયંવર કરી રહી છે અને સંદેશો એવો ફેલાવ્યો કે હું માનું છું કે નળ હવે જીવિત નથી, એટલે કાલે જ હું નવો પતિ પસંદ કરીશ. પણ આ કોઈ હાર માની લીધેલી વાત નહોતી. આ તો એક પરફેક્ટ પ્લાન હતો, એક જાળ હતી. એને ખબર હતી કે આખી દુનિયામાં ફક્ત નળ જ એક એવો સારથી છે જે એક જ દિવસમાં એના રાજ્ય સુધી પહોંચી શકે. અને થયું પણ એવું જ. આ જાહેરાત સાંભળીને રાજા ઋતુપર્ણને તરત જ પોતાના એક્સપર્ટ સારથી બાહુકની યાદ આવી અને એને મદદ માટે બોલાવ્યો. છે ને કમાલની યોજના? અને પ્લાન કામ કરી ગયો. હવે આપણે આ વાર્તાના છેલ્લા ભાગમાં પહોંચી ગયા છે, જ્યાં પ્રેમ અને દ્રઢ નિશ્ચય નસીબને પણ હરાવી દે છે. જીવો બાહુક રાજા ઋતુપર્ણ સાથે વિદર્ભ પહોંચ્યો. દમયંતીના ખાસ માણસોએ એના પર નજર રાખવાનું શરૂ કરી દીધું. અને એમણે જોયું કે આ માણસમાં કંઈ ખાસ છે. જે રીતે એ રસોઈ બનાવતો હતો, જે રીતે એ ઘોડાઓ સાથે વાત કરતો હતો, આ બધી નિશાનીઓ તો ફક્ત નળની જ હોઈ શકે. અને બસ આખરે દમયંતીની સામે એની સાચી ઓળખ છતી થઈ ગઈ. એમના મળ્યા પછી તો બધું બહુ ઝડપથી બદલાયું. નળે પોતાનું અસલી રૂપ પાછું મેળવ્યું. એ દમયંતી અને પોતાના બાળકોને મળ્યા. અને પછી રાજા ઋતુપર્ણ પાસેથી જે જુગારની કળા શીખ્યા હતા એનો ઉપયોગ કરીને એમણે પુષ્કરને ફરીથી પડકાર ફેંક્યો. અને આ વખતે એક જ રમતમાં પોતાનું આખું રાજ્ય પાછું જીતી લીધું. પણ સૌથી મોટી વાત શું હતી ખબર છે? જીત્યા પછી એમણે પોતાના ભાઈને માફ કરી દીધો અને રાજ્યમાં ફરીથી શાંતિ અને સુખ સ્થાપિત કર્યા. એક રાજ્ય જે હારી ગયા હતા અને માત્ર એક જ રમતમાં પાછું મેળવ્યું. આ એક આંકડો જ એમની જીતની આખી કહાણી કહી દે છે. એટલે જ કહેવાય છે કે એમનો પ્રેમ, જેની પરીક્ષા દેવતાઓએ પણ લીધી અને દાનવોએ પણ લીધી, એ પ્રેમ નસીબ કરતાં પણ વધારે મજબૂત સાબિત થયો. અને આ જ આખી વાર્તાનો સાર છે. તો અંતે એક સવાલ મનમાં રહી જાય છે. નળ અને દમયંતીની આખી કહાણી શું એ ફક્ત નસીબની રમત હતી કે પછી માણસના પોતાના સંકલ્પ અને અતૂટ વિશ્વાસની જીત હતી? આ એક એવો સવાલ છે જેનો જવાબ આ મહાન કથા આપણને શોધવા માટે છોડી જાય છે.